એ હમું જોયું રે સુધારા વાળી ખોડિયાર હાલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? બધા મજામાં હશે તો જ મારો બ્લોગ જોવે. હવે બધાને જય માતાજી, જય માં મોંગલ, જય શ્રી રામ. તો અત્યારે આપણે 6-7 દિવસથી બ્લોગ નહોતા બનાવતા કારણ કે આપણે કામ હતું એટલે. તો અત્યારે આપણે આવીએ છીએ સુગારા, કારણ કે સૌ ભાલિયા પરિવારનો અગ્નો છે સુગારા એટલે. તો આપણે આવી ગયા છીએ સુગારા. જો કોનાવાળા ખોડિયાલમાં આવે છે આપણે. જો પબ્લિક અટારના પોરમાં 6-7 વાગ્યામાં એટલી બધી થઈ ગઈ. તો આપણે દર્શન કરવા આવી જશું તો તમને દેખાડશું. તો તમે કન્ટિન્યુ બને રહેજો મારા બ્લોગમાં. આપણે દર્શન કરવા જઈએ તમને દેખાડીએ. હું તો ઘાઘડિયા કોનાવાળા દર્શન નતા થયા એટલે પાછા આપણે જશું તો દર્શન કરાવશું. અત્યારે આપણે આવી ગયા છે માતાજીના મંદિરે. ત્યાંથી આગળ આવ્યું છે ત્યાં માતાજીના મંદિરે જવું પબ્લિક. આપણે આગળ જવું એમ તમને કહેતા જવું તો તમે બન્યા રહેજો. તો તમને પાછી દર્શન કરાવું માતાજીના. ને અહીંયા અગ્ન છે એટલે કુંડુન બધું તૈયાર કરે છે. જો આ બધામાં વસ્તુ હોતી છે અહીં છે બધામાં. જો ગોદરા લઈને જાય. તો તમે કન્ટિન્યુ બને રહો. આગળ જાય તો બતાડું માતાજીના દર્શન કરાવું તો તમે બન્યા રહેજો મારા બ્લોગમાં કન્ટિન્યુ. અત્યારે મિત્રો શું કહે કે આપણે દર્શન કરી લીધા છે માતાજીના. જો દર્શન તમે પણ દર્શન કરી લેજો. મગર માતાજીના દર્શન છે. જો મસ્ત મજાનો છે અહીંથી. ને આપણા માતાજીનું મંદિર છે આગળ. ને આ બધામાં હવન કુંડ લાગી આગળ એ તમને દેખાડું લાગે. પછી તાલગણમાં આપણે માતાજીના દર્શન કરી લઈએ તો તમે દેખાડો. હરી મમ્મીએ તો દર્શન કરી લીધા કે હવરમાં એટલે તમે પણ દર્શન કરી લો. અત્યારે ભીડ બહુ જ છે. સૌજી દાદા માતાજીના મંદિરે આવે. સૌજી દાદા માતાજીના મંદિરે આપણે જાહેરાત કરી ત્યાં માઇકની બાજુમાં આવે. તો હું કહે કે કુંડ લાગવાની શરૂઆત થઈ ગઈ. તો બધામાં કુંડ લાગવા માંડે. હવન કુંડ આ ભાગમાં લાગવા માંડ્યા ને ઓલીપાના ભાગમાં હજી લાગવાના બાકી છે. જો પછી અગ્ન શરૂ થાય ત્યાં લગ્ન તો થાય નહીં કંઈ. ને આપણે આવે છે રાતના એટલે સંતવાણી જોવા ને કામ કરવાનું. જો બધામાં કુંડ લાગી ગયા. કુંડ લાગી જાય પછી આમાં દોરી મારી અને આ બધા પબ્લિક તો જો હવેથી હાલીને એટલે નહીં રહેવા જાય કુંડ હરખ્યા. અહીંયા સા પાણીનું સ્ટેન્ડ છે. બોલે પડે જો પબ્લિક છે ના. તો તમને અગ્ન શરૂ થાય પછી તમને દેખાડતું તો તમે કન્ટિન્યુ બને રહેજો મારા બ્લોગમાં. મિત્રો શું કહેવાય કે હવન કુંડને કંઈક આવી રીતના ગોઠવવાની શરૂઆત કરી દીધી લાઈન દોરીએ. તો મિત્રો લાઈન દોરીએ આ બધા લગાવે. તો લાઈન દોરીએ બધા કરે હવન કુંડને. લાઈન દોરી છે ને આ બધા લગાડે છે અહીં હવન કુંડને. તો આવી રીતે અત્યારે પાછા મિત્રો આપણે આવ્યા છે ઘાઘડિયા વાળા કોનામાં ને માતાજીના દર્શન કરવા ખોડિયારમાંના. કારણ કે સવારમાં અમે ઘેર હતી, અત્યારે તો કંઈ નથી. મારી તમને દર્શન કરાવું કન્ટિન્યુ બનાવ્યો એટલે. કારણ કે અહીંયા છે ને ઘાઘડિયા કોના આમ નેસ માણસું ના. હું પછી લઈ જાઉં, પહેલાં દર્શન કરાવી લઉં તમને પછી લઈ જાઉં તો તમે કન્ટિન્યુ બનાવી દો. તો દૂરથી પબ્લિક અહીંયા ટ્રાફિક થઈ જાય અટ્ટાના પોરમાં. તો તમે કન્ટિન્યુ બનાવી રહો. કે બધા મેઘેરના દર્શન કરી દીધું. અહીંયા મેઘેરના દર્શન કરીને ફોટા પડે છે. તો મસ્ત મજાની મેઘેર છે મોટી. તમે પણ દર્શન કરી લો મેઘેરના. પછી અહીંથી આપણે હેઠા જઈએ આગળ તો તમે કન્ટિન્યુ બને રહેજો. મિત્રો એ બધા દર્શન કરવા માટે આવે છે. જો અહીં કંઈ ટ્રાફિકમાં વારો આવે નથી. તમને દેખાડ જ દીધું. તો અત્યારે જો અહીંયા 3 બેનો છે ખોડિયારમાં. ને જો અહીંયા માનતા લઈને આવે એના બધાના ફોટા છે. જો પડ્યા અહીંયા એટલો માતાજીનો હાથ છે. જો તો તમે બની રહેવા બધું દેખાડું
અત્યારે બધા દર્શન કરે બધા ને એક કોનો છે ને જોઈએ પાણી મેસલાને એ તમને દેખાડું તો તમે બન્યા રહેજો. બાકી છે અને શ્રીફળ ને ભાગે સાઈડમાં રહ્યું તો બેન મેસલા જો એ ના દોરડા છે હો હા બોલો દોરડા ટ્યુબ વાળા છે પાછા અગ્ન શરૂ થઈ ગયો છે આપણે સાડા જવાન ગૌતમભાઈ જો છે અગ્ન પાંચ સાડે છે ને ઓલી પાની સાડે આપણે દેખાડ્યો ને તો વિડીયોમાં ને ઓલી પાની સાડે છે. અત્યારે અગ્ન શરૂ થઈ ગયું ને પબ્લિક તો જો ભાઈ વારો નથી પગ હરે એમ નથી જો એટલી પબ્લિક છે. તો હવે આપણે આગળ જઈએ આગળ સરબત બસ કોમેન્ટ કરીને જઈ મોગલ લખ નાખજો તો પબ્લિક તો કોઈ ન થાય સમુદ્રમ વતન દાતા જગત નંદકારકા હરિપ્રિયાત માતાજીને કહેવાનું કે હે માં આ બધું જ કરવા માટે આ પુણ્ય કમાવા માટે. અત્યારે મિત્રો હું કહે કે આપણે પ્રસાદી લેવા જઈએ છીએ તો જમણવાણ છે પ્રસાદી લેવા જઈએ માતાજીની પછી પ્રસાદી લઈ લે પછી તમને દેખાડીએ. જયેશભાઈ છે પીડીભાઈ છે ગૌતમભાઈ છે પૂંજાભાઈ છે તો તમે કન્ટિન્યુ બેઠા રહો મારા બ્લોગમાં. મિત્રો પ્રસાદી લઈને આપણે આવી ગયા છે કંઈક આવું જોવા મિત્રો આપણે પ્રસાદી લઈને આવી ગયા છે ખરીદી કરવા માટે તો જો ખરીદી કરી રહ્યા છીએ આપણે તો તમે બન્યા રહેજો. ત્યારે મિત્રો શું કહેવાય કે આપણે સુગારેથી વહી આવ્યા છીએ સગત્યા અખંડ શોધ જોવા માટે એવું તો આપણે સુગારેથી વહી આવ્યા અખંડ શોધ જોવા માટે સગત્યા શું અહીં લખેલું છે અખંડ જ્યોત અખંડ જ્યોત સખત સળગે છે જો માનવ પ્રતાપ છે અહીંયા